હા લગામ છોડી દેવાનો જે કોન્સેપ્ટ છે એ દાદા ભગવાનને સ્ટાર્ટ કેવી રીતે થયો કે જેમ હા બળદ હોય ખેડૂત હોય તો બળદ ને બધું હોય, હવે એને ખેતરથી ઘરે જવાનો રસ્તો ખબર હોય તો પછી હા કઈ એની પાસે બહુ લગામ ખેંચ ખેંચ કરવી પડે નહીં. એ એની વહેતે આપણને લગામ ઘરે પહોંચાડી દેવાનું છે એમ કરીને. નહીં તો અહંકારી હોય ને તો સ્લોપિંગમાં લગામ ખેંચશે અને જયારે ચડવાનું ના થોડી સ્લોપિંગમાં ઓલી લગામ હોય તો છોડી દેશે અને ઉપર ચડવાનું ત્યાં લગામ ખેંચશે. એ અહંકાર ડખો કરશે એમ. પણ જો હા બળદિયા કે એમને એમ પહોંચી જાય ને લગામ છોડી દો તો એવું. પછી બીજો દાખલો શું અચ્છા દાદા આપે છે કે કૃષ્ણ ભગવાન હતા યુદ્ધમાં અર્જુનને શું કીધું, તું બેસી જા, રથને હું હાંકીશ, રથની લગામ હું લઈ લઉં છું, તું હવે ખાલી જોયા કર એમ. હા એટલે જેવી રીતે કૃષ્ણ ભગવાનને અર્જુને લગામ સોંપી દીધી હતી અને એ ખાલી જોયા કરતો હતો કૃષ્ણ ભગવાન કઈ રીતે લગામ હાંકે છે, એવી રીતે આપણે આપણી 5 જ્ઞાનેન્દ્રિયો 5 કર્મેન્દ્રિયોની લગામ સવારના પોરમાં ઉઠી અને દાદાને સોંપી દેવાની કે હે દાદા ભગવાન આ લગામ તમને સોંપી, અને પછી જ્ઞાતા પદમાં બેસી જવાનું. એટલે આજે શું બને છે એ જોયા કરવું, કરતા પદ આખો નીકળી જવો જોઈએ. એટલે હું કરું છું એ કરવાનું બધું છે, કરતા પદ નીકળી જવું એટલે હું કરું છું એ ભાન નીકળી જાય અને જ્ઞાતા પદમાં આવી જાય. અને ફાઇલ નંબર 1 શું શું કરે છે આજે, ફાઇલ નંબર 1 ને કેવા કેવા સંયોગો ભેગા થાય છે, એમાં એનું શું એક્શન રિએક્શન આવે છે એ જોવું, એ રિયલી સ્પીકિંગ લગામ છોડી દીધું કહેવાય. બહુ સરસ. પોતે પોતે સાંભળી લો આખું વચ્ચે લગામ બોલો બોલો. લગામ લગામ છોડી દેવું એટલે પોતે કરતા થતો નથી અને વ્યવસ્થિત શક્તિ કરતા છે એવું એને જાગૃતિમાં રહ્યા કરે છે કે આજે આ ભેગું થયું, ઓલું ભેગું થયું, અહીંયા ફાઇલ નંબર 1માં અહીંયા ઊંચું નીચું બૂચ્યું, એ આખું વ્યવસ્થિત કરતા છે એ ભાગ એને રહે. અને જયારે વ્યવસ્થિત કરતા છે એમ રહે એટલે એને પછી ખોટા ખોટા ભય ઉભો ના થાય, હવે આટલા બધા કામ કરવાના છે, હવે શું થશે, કેમ થશે, અહીંયા જવાનું શું થશે, એ જે અગ્રસોચ કે ચિંતાનો ભાગ છે એ આખો ભાગ ઉડી જાય. લગામ તમે છોડી દો છો, આજે વ્યવસ્થિત કરતા છે, ચાલો જોઈએ વ્યવસ્થિતમાં કેવા સંયોગ છે, આપણે આટલા કામ કરવા છે, એ નક્કીપણું હોય, એ નક્કીપણું હોય એ પ્રમાણે પ્રયત્ન બી હોય, કોઈને 2 વાર 3 વાર કહેવું પડે તો કહેવાની બી છૂટ છે, પણ દ્વેષ વગર. એટલે જે બધા કાર્યો કરીએ છીએ ક્યાંય અણગમો નહીં, ક્યાંય અથડામણ નહીં, ક્યાંય દ્વેષ નહીં, ક્યાંય રાગ નહીં, એવી રીતે આખો વ્યવહાર કરવાનો છે અકર્તા પદમાં બેસીને. પછી વ્યવહાર હોય તો વ્યવહાર તો જવાબદારી પૂર્વક જ કરવાનો હોય. કોઈને કઈ હોય ઇમ્પોર્ટન્ટ વસ્તુ તો પછી એમ ના કહેવાય કે ચાલો મેં પ્રયત્ન કરો નથી થતું લગામ છોડી દઉં છું, એવું નહીં. જ્યાં જ્યાં વ્યવહાર જેવો ખપે એવો આદર્શ વ્યવહાર તો રાખવાનો જ છે. બધા જ પ્રયત્ન ફોલો અપ, કોઈને વળવું પડે કેવું પડે, પણ વિતરાગ ભાવે. એક દોષિત એ કરતા છે એ રીતે નહીં, પોતે કરતા છે એ રીતે નહીં. એટલે એ આખો લગામ છોડી દો એ પ્રયોગનો આખો મર્મ છે. દાદા ભગવાન શેના માટે આ પ્રયોગ મૂક્યો હતો, તો કે સહજ થવા માટે, પ્રકૃતિને સહજ કરવા માટે આખો આ પ્રયોગ મૂક્યો હતો. પોતે સહજ થાય, પોતે શુદ્ધાત્માની સીટ પર બેસે, પોતે જ્ઞાતા દ્રષ્ટા પદમાં રહે, ને પછી પ્રકૃતિને સહજ કરવા માટે કે છે જુઓ વ્યવસ્થિતમાં શું થાય છે, જુઓ ક્યાંય ડખો કરો નહીં. પ્રકૃતિ તો સહજ છે જ, પોતે એમાં તન્માયાકાર થાય છે એ ડખો છે. એટલે એ ડખોને કાઢવા માટે કે છે ભાઈ 1 દિવસ માટે તું છે ને ડખો ના કરીશ, 1 દિવસ માટે તું તન્માયાકાર ના થઈશ, 1 દિવસ તું ખાલી જ્ઞાતા દ્રષ્ટા રહે છે કે ફાઇલ નંબર 1 શું ક્રિયા કરે છે. એટલે આખી એ સહજતા લાવવા માટે આ લગામ છોડી દેવાનો પ્રયોગ છે. એટલે એમાં પછી સમજવા માટે પછી દાદા કેવું પડે કે તું ભાઈ સવારના પોરમાં ઉઠી અને કહેજે હે દાદા ભગવાન આ 5 ઇન્દ્રિયોની લગામ હું પાંચે તમને સોંપી ઇન્દ્રિયોને દઉં છું, લગામ તમને સોંપી દઉં છું. અને પછી શું બને છે જોયા. અને આખા દિવસમાં તેમ છતાં કંઈક થઈ ગયું, પોતે કરતા થઈ ગયો તો પાછું એને પાછું કે હે દાદા ભગવાન ભૂલથી લગામ હાથમાં લઈ લીધી છે, પાછી સોંપી દઉં છું, એટલે પાછી પાછી સોંપી સોંપી. દેવાની. એમાં કઈ ઓલું કઈ નથી ને. એટલે એવી રીતે પ્રેક્ટિસ કરતા કરતા એ 1 દિવસ રજાનો દિવસ કીધું, જેથી કરીને ઓલું ટેન્શન ના આવે હવે આ થશે નહીં થાય, શું થયું, ટાઈમ પ્રેશર રહે નહીં.
એટલે એ કરતા કરતા એને કોન્ફિડન્સ આવે, એને વિશ્વાસ બેસે કે ના વ્યવસ્થિત કરતા છે અને લગામ છોડી દેવાથી ફાયદો થાય છે. એટલે પછી આગળ જતા બીજા દિવસે ગમે ત્યારે બી ભવિષ્યમાં એ લગામ છોડતો પછી કાયમ માટે છૂટી જાય એ સ્ટેજ સુધી પહોંચવાનું છે. પણ આ એક ઇન્ટ્રોડક્ટરી એક પ્રયોગ બતાવે છે દાદા કે વ્યવસ્થિત શક્તિ કરતા છે, પોતે અકર્તા છે, એ આખું અનુભવમાં લેવા માટે લગામ છોડી દેવાનો આખો આ પ્રયોગ છે. એટલે ક્રિયા બધી કરશે ફાઇલ નંબર 1, પણ વિતરાગ ભાવે દ્વેષ રહિત. એટલે એનાથી શું થાય કે ચિંતા જતી રહે, ભય જતા રહે, સંકોચ જતો રહે, શું થશે કેમ થશે બધું સહજ ભાવે થયા જ કરે. પ્રકૃતિ સહજ ભાવે ઉકલ્યા કરે અને પોતે જોયા કરે. એ આખો લગામ છોડી દેવાનો મર્મ છે. આ રીતે છે બહુ સહેલું, પણ પ્રોપરલી સમજાય તો, અને સમજાય અને પ્રોપરલી સમજણપૂર્વક કરે તો બહુ નિરાકુરતા બી રહે, બહુ આનંદ બી રહે, અને લાગે કે આપણે ખરેખર વ્યવસ્થિત છે અને કેવી રીતે કામ કરે છે એ ઓબ્ઝર્વેશનમાં આવે, આપણા નિરીક્ષણમાં આવે કે કેવા કેવા સંજોગ ભેગા થવાથી, અનુકૂળ સંજોગ ભેગા થવાથી કામ સફળ થાય છે, એકાદ સંજોગો ખૂટતો હોય તો કામ નિષ્ફળ થાય છે. એટલે કોઈ કરતા દેખાય નહીં, માણસ સામેનો કરતા દેખાય નહીં અને નિર્દોષ દેખાય. એટલે વ્યવસ્થિત કરતા થયું એટલે નિર્દોષ દેખાય એટલે કેટલો બધો આનંદ ઉત્પન્ન થાય, કેટલો દ્વેષ ઉત્પન્ન થાય. એટલે પોતાની સીટ જે શુદ્ધાત્માની જ્ઞાતા દ્રષ્ટાની છે એ સીટ પર રહે, એટલે સીટ પર રહેવાથી, જ્ઞાતા દ્રષ્ટા રહેવાથી આનંદ ઉત્પન્ન થાય. ડિફોલ્ટમાં આનંદ ઉત્પન્ન થાય. આ લગામ છોડી દેવાનો આખો પ્રયોગ છે. એટલે અમુકને કદાચ ના સમજાયો હોય ને પ્રોપર, તો એટલે મેં ડિટેલમાં 360 ડિગ્રી જેટલું સમજાવો એટલું. હવે તમારો પ્રશ્ન કે ના બસ મને બહુ મજા આવી, કારણ કે